हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું સિરીઝ નંબર પાર્ટ નંબર 5। આ પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ કરીને જોડાઈ જજો @healthbuzz ની અંદર, બરાબર, જેથી તમને આની પીડીએફ મળી જશે। ક્લિયર? चलो आप स्टार्ट करिए। क्वेश्चन नंबर 1, इन अ नॉर्मल एवरेज इन्फंट द परसेंटेज इंक्रीज इन बॉडी लेंथ देन दैट एट बर्थ एंड एट द एज ऑफ 1 ईयर इज। શું કહેવા માગે છે કે એક વર્ષના બાળકની જન્મથી એક વર્ષ સુધી કેટલી લંબાઈ ટકામાં વધશે? અહીંયા આપણે પર્સન્ટેજ પૂછી છે, બરાબર। તો 20%, 10%, 50 કે પછી 75%, બરાબર। હવે જો આની અંદર જવાબ જોઈએ ને હું તમને સમજાવી દઉં ઇઝીલી કે આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 50%, બરાબર। જો આમાં કન્ફ્યુઝન ના થતા, જો એક વર્ષે થાય કેટલી તો 75 સેન્ટીમીટર થાય। હું તમને ઇઝીલી સમજાવી દઉં। જો જન્મ સમયે આપણી લંબાઈ કેટલી હોય છે, લેન્થ કેટલી હોય છે? 45 થી 52 સેન્ટીમીટર એવરેજ હોય છે, એટલે આપણે એવરેજ એને 50 ગણીએ છીએ, બરાબર। એટ બર્થ કેટલી હોય છે? 50 સેન્ટીમીટર હોય છે। હવે આપણે એક વર્ષે જોઈએ તો આની 50% વધે, એટલે 50 નહીં 50% વધે એટલે કેટલા થાય? એના અડધું કરીએ તો 25, એટલે 50 + 25 એટલે કેટલી થાય? 75 સેન્ટીમીટર થાય, બરાબર। જવાબ એનો કેટલી વધે એવું પૂછે તો 75 સેન્ટીમીટર થાય, પણ આપણે કેટલા ટકા ઇન્ક્રીઝ થાય એવું કીધું છે, પર્સન્ટેજમાં પૂછ્યું છે આપણને, એટલે 50% વધશે। ક્લિયર? આઈડિયા આવી ગયો આની અંદર? હવે ધારો કે એની જ વસ્તુ તમને 2 વર્ષે પૂછે કે 2 વર્ષે કેટલી થાય? જો 2 વર્ષે તો એક વર્ષે કેટલી થાય? 75%। તો પેલી જે 50% વધી હોય એના 50%, એટલે કેટલું થાય? એ કેટલી વધી હતી? 25 વધી હતી, તો 25 ના 50% કેટલા થાય? 12.5 થાય, બરાબર। તો 75 + 12.5 એટલે કેટલી થશે? 87 થશે। ક્લિયર? એટલે 2 વર્ષે આપણી લેન્થ થશે 87, એકદમ ઇઝી। એટલે અહીંયા પર્સન્ટેજ પૂછ્યું છે એટલે આપણો જવાબ પર્સન્ટેજમાં આવશે। કેટલી થાય એવું પૂછે તો 75 આવશે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન। આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટોમ્સ આર એઝ ફેલો એક્સેપ્ટ, કે આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટોમ્સ એકને છોડીને કયા છે? કારણ કે અહીંયા એક્સેપ્ટ પૂછ્યું છે। એન્ઝાયટી, ઇન્સોમ્નિયા, ઇફોરિયા, ટ્રેમર કે પછી હેલ્યુસિનેશન્સ, બરાબર। હવે જો આની અંદર હું તમને બહુ ડીપલી સમજાવી લઉં, કારણ કે આમાંથી ક્વેશ્ચન્સ વારંવાર નીકળતા હોય છે, બરાબર। તો એના વિશે જોઈ લઈએ આપણે। હવે જો જનરલી ક્યારે જોવા મળે તો 2 કલાકથી લઈ અને 4 દિવસ સુધીની અંદર આના આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સ આપણને જોવા મળતા હોય છે। એમાં પહેલું જો એક તો હેડેક જોવા મળે, લખી નાખજો, બરાબર। પછી ટ્રેમર્સ જોવા મળે, એક્ઝામમાં પૂછાયેલા છે। એન્ઝાયટી જોવા મળે, હેલ્યુસિનેશન્સ જોવા મળે, હેલ્યુસિનેશન, સીઝર્સ જોવા મળે, પછી શેકીનેસ, આમ આખું લથડિયા ખાતો હોય, બરાબર। લોઝ ઓફ એપિટાઇટ જોવા મળે, ફટીગ જોવા મળે, બરાબર। આ પેશન્ટ્સની અંદર આ જોવા મળતા હોય છે। હવે જો આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ્સની અંદર પેશન્ટ્સ આલ્કોહોલ લેતો હોય તો આલ્કોહોલ કેવું કામ કરે, જો એના વિશે ચર્ચા કરી લઈએ, જવાબ તો આપણે લઈ લઈએ। તો એક મૂડ એલિવેટર અથવા મૂડ ડિપ્રેશન્સ બંનેમાંથી કામ, આલ્કોહોલ કેવું કામ કરે? કાં તો મૂડ એલિવેટ કરે, કાં તો પછી મૂડ ડિપ્રેસ કરે, બરાબર, અથવા બંને પણ કરી શકે। તો જો 1 ml આલ્કોહોલની અંદર 1 ml આલ્કોહોલની અંદર કેટલી કિલો કેલરી મળે? 7 કિલો કેલરી મળે। આ ક્વેશ્ચન્સ તમારા માટે નવો હશે, બરાબર। હવે આલ્કોહોલ જે વધારે લેતું હોય એને કયો રોગ થાય? લીવર સિરોસિસ થાય। શું થાય? લીવર સિરોસિસ જોવા મળે, બરાબર। અને જે ક્રોનિક આલ્કોહોલ લેતો હોય ક્રોનિક આલ્કોહોલ એને એસ્ટ્રેક્સિસની કન્ડિશન્સ જોવા મળતી હોય છે, જેના કારણે શું જોવા મળે કે વિટામિન B1 એટલે કે થાયામિનની ડેફિશિયન્સી જોવા મળે, જેના પરિણામે વર્નિક્સ એન્સેફેલોપેથી અને કોરાસોકોપ સાયકોસિસ જોવા મળતા હોય છે। મોસ્ટ ટાઈમ બી એક્ઝામમાં વારંવાર પૂછાય છે, બરાબર। હવે ડ્રગ ઓફ ચોઇસ આપણે આલ્કોહોલ લેતું હોય ને, ડ્રગ ઓફ ચોઇસ આપણે શું કરીએ છીએ? ડાયસલ્ફીરામ। આ વારંવાર એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર। હવે જો સિમ્ટમ્સ પર પાછા આવી જઈએ તો સિમ્ટમ્સની અંદર આપણે એન્ઝાયટી જોઈ, ટ્રેમર જોઈ, હેલ્યુસિનેશન જોઈ, ઇફોરિયા જોવા મળશે નહીં। ક્લિયર? ચલો આગળ। મલ્ટિપલ સ્ક્લેરોસિસ ઇઝ અ કેરેક્ટરાઇઝ બાય, મલ્ટિપલ સ્ક્લેરોસિસ એ શું છે? ઇમ્પેર સેરિબ્રલ સર્ક્યુલેશન્સ। હવે જુઓ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ શું છે? એક જે ડીમાયલિન શીથ હોય ને એને પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે, પણ કોનો? CNSનો, બરાબર। એમાં શું થઈ જાય કે જે ડીમાયલિન શીથ હોય ને, માયલિન શીથ વિરુદ્ધ એન્ટીબોડી ફોર્મેશન્સ જોવા મળે, પરિણામે એ જે આપણે ધારો કે અહીંયા માયલિન શીથ છે CNSની, બરાબર, આ રીતે હોય છે,
તો અહીંયા શું થાય, નેક્રોસિસ પણ જોવા મળે અથવા ફાઇબ્રોસિસ પણ જોવા મળે, બરાબર. એટલે શું થઈ જાય, જે માઇલિન શીથ હોય એનું ડિમાઇલેશન જોવા મળે. એટલે આપણો જવાબ શું આવશે, પ્રોગ્રેસિવ ડિમાઇલેશન ઓફ ધી CNS. ક્લિયર. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ધ મેન ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ પલ્મોનરી એડીમા ઓલ આર એક્સેપ્ટ. હવે જો આની અંદર હું તમને એટલા ડીપલી સમજાવી દઈશ આની પેથોફિઝિયોલોજી કે બીજી વાર ગમે તે ક્વેશ્ચન આના રિલેટેડ પૂછશે ને તો તમને ક્યારેય ખોટો પડશે નહીં, બરાબર. હવે જો પછી આપણે ઓપ્શન વિચારીએ. હવે પલ્મોનરી એડીમા તમને પહેલાં એ જોવાનું છે, બરાબર. હવે આમાં એવું પૂછ્યું છે કે પલ્મોનરી એડીમાના ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાંથી એક કયું નથી, ઓલ એક્સેપ્ટ પૂછ્યું છે એટલે, બરાબર. હવે પલ્મોનરી એડીમા ક્યારે થાય, જુઓ તમારો ક્વેશ્ચન એ સમજવાનો કે પલ્મોનરી એડીમા ક્યારે જોવા મળે કે જ્યારે આપણે લંગ્સના એલ્વ્યુલાઈની અંદર ફ્લૂઇડનું એક્યુમ્યુલેશન જોવા મળે કે ફ્લૂઇડનો ભરાવો થાય ત્યારે આપણને પલ્મોનરી એડીમા જોવા મળતું હોય છે, બરાબર. અને ખાસ કરીને આની પેથોફિઝિયોલોજી વિચારીએ. ધારો કે લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર થઈ ગયું, બરાબર. લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર, ધારો કે આપણા હાર્ટના 4 ભાગ છે, બરાબર. આ લેફ્ટ પાર્ટ છે આખું. લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર થાય તો શું થાય કે અહીંથી જે આપણે એવોટા નીકળતી હોય પરિણામે શું થઈ જાય છે કે જે પમ્પિંગ અથવા સિસ્ટમેટિક સર્ક્યુલેશન જે થતું હોય એનું પમ્પિંગ ઘટી જાય. સમજણ પડી, સિસ્ટમેટિક સર્ક્યુલેશન્સનું ઘટી જાય. પરિણામે શું થઈ જાય છે કે જે પલ્મોનરી એરિયા લંગ્સની અંદર પૂરતા પ્રમાણમાં બ્લડ ના જાય, પરિણામે ત્યાં કન્જેશન જોવા મળે અને એક્યુમ્યુલેશન્સ જોવા મળે, બરાબર. અને ત્યાં શું થાય, પછી જે ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસ હોય આપણી ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસમાંથી શું થઈ જાય, ફ્લૂઇડ લીક આઉટ થઈ જાય, બરાબર. પરિણામે એ ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસની અંદરથી ફ્લૂઇડ લીક આઉટ થવાના કારણે શું થાય કે ભાઈ ફ્લૂઇડનો ભરાવો જોવા મળે, જેના પરિણામે આપણને પલ્મોનરી એડીમા જોવા મળતું હોય છે, બરાબર. હવે એના સાઇન સિમ્ટમ્સની આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલાં શું થઈ જાય, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે. પલ્મોનરી એડીમાની અંદર શું જોવા મળે, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે, બરાબર. એન્ઝાયટી જોવા મળે, પેશન્ટ્સના રેસ્ટલેસનેસ જોવા મળે, કફમાં ફરતીવાળા કફ જોવા મળતો હોય છે, પાલ્પિટેશન્સ પણ જોવા મળતું હોય છે, ચેસ્ટ પેન પણ પેશન્ટ્સની અંદર જોવા મળતું હોય છે. ક્લિયર. એટલે આના પરથી તમને હવે વધારે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ પલ્મોનરી એડીમાની અંદર કઈ રીતે થતું હોય છે કે જે એલ્વ્યુલા હોય એની અંદર શું થઈ જાય, એક્યુમ્યુલેશન્સ જોવા મળતું હોય છે. હવે આની અંદર જો કફ વિથ એક્સપેક્ટરેશન્સ આવી ગયું, સાઇનોસિસ આવી જાય, ડિસ્પી આવી ગયું તો હાઇપોટેન્શન આપણો જવાબ આવશે નહીં. ક્લિયર. ચલો આગળ જઈએ. ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ આર ઓલ્સો નોન એઝ. આ ક્વેશ્ચન બી વારંવાર પૂછાયેલું છે. ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ બીજા કયા નામે ઓળખવામાં આવે છે, હાઇપ્નોટિક્સ, એન્ટી એપિલેપ્ટિક, એન્ટીસાઇકોટિક કે પછી એન્ટી ડિપ્રેસિવ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, એન્ટીસાઇકોટિક. ક્લિયર. ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ. હવે આના આપણે શું કહીએ છીએ, બીજું જુઓ, એન્ટીસાઇકોટિકને આપણે મેજર ટ્રાન્ક્વિલાઇઝર તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ, મેજર ટ્રાન્ક્વિલાઇઝર તરીકે ઓળખીએ છીએ અથવા ન્યુરોલેપ્ટિક ડ્રગ્સ. એટલે આના બે નામ તમારે યાદ રાખવાના છે. ક્લિયર. હવે હાઇપ્નોટિક્સ છે ને, હાઇપ્નોટિક્સને આપણે માઇનોર ટ્રાન્ક્વિલાઇઝર તરીકે ઓળખીએ છીએ, એન્ઝિયોલાઇટિક તરીકે ઓળખીએ છીએ, તો સેડેટિવ. 3 નામ હાઇપ્નોટિકના યાદ રાખવાના, માઇનોર ટ્રાન્ક્વિલાઇઝર, સેડેટિવ અથવા એન્ઝિયોલાઇટિક. ક્લિયર. એન્ટી એપિલેપ્ટિકને આપણે શું કહીએ છીએ, એન્ટી કન્વલ્સિવ તરીકે ઓળખીએ છીએ. અને એન્ટી ડિપ્રેસિવને આપણે મૂડ એલિવેટર અથવા થર્મોલેપ્ટિક, એ પૂછાયેલો ક્વેશ્ચન છે, થર્મોલેપ્ટિક તરીકે પણ ઓળખીએ છીએ. આ યાદ રાખજો એન્ટી ડિપ્રેશનનું ખાસ. ક્લિયર. ચલો આગળ. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ધ બ્રેન રિજિયન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેશન્સ ઓફ વોલન્ટરી મસ્ક્યુલર મૂવમેન્ટ, પોસ્ચર એન્ડ બેલેન્સ. કે બ્રેનનો એક એવો કયો ભાગ છે કે જે વોલન્ટરી મસ્ક્યુલર મૂવમેન્ટનું કોઓર્ડિનેશન, પોસ્ચર અને બેલેન્સ જાળવી રાખે છે. ઓપ્શન છે મેડુલા ઓબ્લોંગેટા, સેરેબ્રલ કોર્ટેક્સ, સ્પાઇનલ કોડ કે પછી સેરિબેલમ. તો આની અંદર આપણો શું જવાબ આવશે, આની અંદર આપણો જવાબ આવશે સેરિબેલમ. હવે જો બ્રેનનો જો મોટામાં મોટો ભાગ કયો છે તો સેરિબ્રમ છે અને સેકન્ડ મોસ્ટ પાર્ટ છે સેરિબેલમ છે. ક્લિયર. ચલો આગળ. ઇન વોટ વેઝ કુડ હેપેટાઇટિસ એ વાયરસ બી સ્પ્રેડ ઇફ વન ઓફ ધ કિચન એમ્પ્લોઈઝ ઇન ધ રિઝર્વાયર. એટલે ટૂંકમાં પ્રશ્ન કેવું કહેવા માગે છે કે હેપેટાઇટિસ એ કઈ રીતે ફેલાય છે. તો જો આના અંદર ઓપ્શન જુઓ, વાઇલ હી સ્પીક એન્ડ સ્નીચ થ્રુ, એટલે કે ડ્રોપલેટ દ્વારા ફેલાય, ઓરલ ફિકલ રૂટથી ફેલાય, એ બી સસ્ટેન એ કટ થ્રુ બ્લડ બોર્ન હેપેટાઇટિસ બી, વાઇલ હી કપ આઉટ થ્રુ ધ એર બોર્ન. હવે જો હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસમાંથી લગભગ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. જો પહેલાં જવાબ તો આવશે ઓરો પીકો રૂટ, બરાબર. હવે હેપેટાઇટિસ એ વિશે ચર્ચા કરીએ આપણે કે પહેલાં ઇન્ફેક્શિયસ હેપેટાઇટિસ તરીકે ઓળખે. પહેલો જ ક્વેશ્ચન, ઇન્ફેક્શિયસ હેપેટાઇટિસ તરીકે આપણે ઓળખીએ છીએ. અને વાયરસ કયો છે, RNA વાયરસ છે. કઈ રીતે રાખશો, RNA વાયરસ, બરાબર. ફેલાય કઈ રીતે, ફીકો ઓરલ રૂટ દ્વારા ફેલાય, ફેકો ઓરલ રૂટ દ્વારા. ઇન્ક્યુબેશન પીરિયડ 15 થી 45 દિવસ,
15 થી 45 દિવસ સુધીનો હોય છે. ક્લિયર. હવે જે પોસ્ટ ટ્રાન્સફ્યુઝન પૂછે ને તો હિપેટાઇટિસ સી, બરાબર, હિપેટાઇટિસ સી પોસ્ટ ટ્રાન્સફ્યુઝન, અને બ્લડ બોર્ન મારફતે જે ફેલાય છે એના આપણે હિપેટાઇટિસ બી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. આટલું તમને આવડવું જોઈએ. લેક્ટેશનલ એમિનોરિયા એક્ટ એઝ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ બાય. લેક્ટેશનલ એમિનોરિયા કઈ રીતે કોન્ટ્રાસેપ્ટનું કામ કરે છે? તો એ શું કામ કરે છે? લેક્ટેશનલ એમિનોરિયા મીન્સ કે માતા જ્યારે બાળકને પોતાનું ફીડિંગ આપતી હોય ત્યારે માસિક આવતું હોતું નથી. એને આપણે લેક્ટેશનલ એમિનોરિયા તરીકે ઓળખીએ છીએ. તો એમાં શાના કારણે આવું બનતું હોય છે? તો કારણ કે એ દરમિયાન શું થઈ જાય, લેક્ટેશનલ એમિનોરિયા એમાં જે ઓવ્યુલેશન હોય ઓવ્યુલેશન થતું નથી, પરિણામે માસિક જોવા મળતું નથી. એટલે આપણો જવાબ આવશે પ્રિવેન્ટિંગ ઓવ્યુલેશન્સ. બરાબર, ઓવ્યુલેશન ન થવાના કારણે આ કન્ડિશન્સ હોય છે. મોન્ટેક્સ ટેસ્ટ પ્યોરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ ઇઝ સિગ્નિફિકન્ટ પોઝિટિવ વેન ધ એરિથેમા મેજર્સ. કે આપણે ધારો કે મોન્ટેક્સ ટેસ્ટ કરતા હોય, આ એક્ઝામમાં પૂછાય છે. બરાબર. મોન્ટેક્સ ટેસ્ટ તમે શેના માટે કરો? ટીબી માટે આપણે કરતા હોઈએ છીએ. બરાબર. કયા રૂટથી કરો? આઈડીથી કરીએ. 24 to 72 અવર્સ આપણે ઓબ્ઝર્વેશન્સ કરતા હોય છે. 0.1 ml યાદ રાખજો, 0.1 ml પીપીડી એટલે પ્યોરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ્સ તે આપણે કરતા હોઈએ છીએ. હવે એમાં પોઝિટિવ પૂછ્યું છે તો જનરલી આપણે યાદ રાખવાનું 10 mm કરતાં વધારે હોય તે પોઝિટિવ કહેવાય. તો આપણો જવાબ આવશે બી. 10 mm થી કરતાં વધારે લઈને પોઝિટિવ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. એક્ઝામમાં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે આટલું તમે કરો મોન્ટેક્સ ટેસ્ટનું એટલે તમારું ક્લિયર થઈ ગયું. બરાબર. ચલો આગળ. ધ ટર્મ MRSA ઇન બેક્ટેરિયોલોજી સ્ટેન, એટલે કે MRSAનું ફૂલ ફોર્મ પૂછ્યું છે. તો જો આ એક્ઝામમાં બી પૂછાય છે કે મિથેલિયન રેઝિસ્ટન્સ સ્ટેફાઇલોકોકસ ઓરસ. બરાબર. એટલે આપણો જવાબ રહેશે સી. આ યાદ રાખી દેજો, દરેક એક્ઝામની અંદર આવશે આ ક્વેશ્ચન્સ. જ્યારે તમે જીએમસી આપો, ESIC આપશો, નોરસેટ આપો, દરેક માટે ઉપયોગી ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન હું લઈને આવ્યો છું. જ્યાં જરૂર પડે ત્યાં હું તમને સમજાવતો રહીશ. વોલન્ટરી રિજેક્શન ઓફ અનએક્સેપ્ટેબલ થોટ ઓર ફિલિંગ ફ્રોમ કોન્શિયસ અવેરનેસ ઇઝ કોલ્ડ. શું કહેવા માગે છે? વોલન્ટરી રિજેક્ટ કરે છે. કેવા? કે જે તેને તેના વિચારો ગમતા ના હોય અથવા જેની ફિલિંગ ગમતી ના હોય, વારંવાર તેને હેરાન કરતી હોય, એવા વિચારો શું કરે? વોલન્ટરી એ કોન્શિયસ માઇન્ડમાંથી ક્યાં ધકેલી દે છે અને અનકોન્શિયસ માઇન્ડની અંદર મોકલે છે. તો એના આપણે શું કહીશું? તો એનો આપણો જવાબ શું રહેશે? આપણો જવાબ રહેશે સપ્રેશન્સ. ક્લિયર. સપ્રેશન્સ મીન્સ કે પોતાના જે ખરાબ વિચારો, અણગમતા વિચારો હોય એના અનકોન્શિયસ માઇન્ડની અંદર મોકલી દેવા. ક્લિયર. સબસ્ટિટ્યુશન એટલે શું થઈ જાય? સબસ્ટિટ્યૂટ કરવું. ધારો કે તમે ક્રિકેટ જોતા હોય તો એક ખેલાડીની જગ્યાએ શું કરે? બીજાને મોકલે, સબસ્ટિટ્યૂટ કરે ને. ધારો કે કોઈ ફિલ્ડર થાકી ગયો તેની જગ્યાએ બીજા ફિલ્ડરને રમવા માટે મોકલે. એટલે ધારો કે કોઈને MBBSમાં એડમિશન્સ લેવું હતું, બરાબર, પણ ટકાના ન આવવાના કારણે ના મળ્યું, તો એને શું કર્યું? નર્સિંગની અંદર એડમિશન્સ લઈ લીધું. એને શું કર્યું? MBBSની જગ્યાએ સબસ્ટિટ્યૂટ કરી નર્સિંગની અંદર એડમિશન્સ લઈ લીધું. તો આ શું કર્યું? સબસ્ટિટ્યુશન્સ ડિફેન્સ મિકેનિઝમ છે. તો સબ્લિમેશન્સ તો વારંવાર પૂછાય છે. સબ્લિમેશન્સની અંદર શું થઈ જાય છે કે તમારે સોસાયટી તમને એક્સેપ્ટ ના કરતી હોય. ધારો કે તમે એક લવ ફેલિયર હોય, બરાબર, તો તમે શું કરો? તમારા લવરની યાદની અંદર ભૂલવાના કારણે તમે કવિ બની જાઓ. એટલે લવર હતા ત્યારે તમને સોસાયટી એક્સેપ્ટ નથી કરતી, પણ જ્યારે તમે કવિ બની ગયા ત્યારે તમને શું કરશે? એક્સેપ્ટ કરે છે. ક્લિયર. એટલે સબ્લિમેશન્સ આવશે. ક્લિયર. ચલો. ધ પેશન્ટ વિથ એપેન્ડિસાઇટિસ યુઝ્યુઅલી એક્ઝિબિટ ધ ફોલોઈંગ ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ. જો એપેન્ડિક્સના જનરલી પૂછાતો હોય છે. હવે આની અંદર એપેન્ડિક્સની અંદર શું તમને તો આવડતો જ હશે કે ભાઈ મેક બર્ની પોઈન્ટ, રીબાઉન્ડ ટેન્ડરનેસ અને મેક બર્ની પોઈન્ટ જોવા મળતો હોય છે. બરાબર. અને યુઝ્યુઅલી આ ક્યાં જોવા મળે છે? રાઇટ લોઅર ક્વોડ્રાન્ટની અંદર જોવા મળતું હોય છે. પેન કઈ જગ્યાએ જોવા મળે? રાઇટ લોઅર ક્વોડ્રાન્ટની અંદર જોવા મળે. અને બીજું આની અંદર સોઆસ સાઇન વારંવાર એક્ઝામમાં પૂછાય છે. સોઆસ સાઇનની અંદર શું આવશે કે તમે જ્યારે પેશન્ટ્સને લેફ્ટ લોઅર કોન્ટ્રાક્ટની અંદર પ્રેસ કરો છો ત્યારે એને જમણી બાજુ દુખાવો જોવા મળે છે. એટલે સોઆસ સાઇનની અંદર યાદ રાખજો. બાકી આ ક્વેશ્ચન્સમાં બીજું કશું છે નહીં. The professional value of nursing that describe the right self-determination is called. કેવી નર્સિંગની કઈ વેલ્યુ છે કે જેની અંદર સેલ્ફ ડિટર્મિનેશન કરી શકે, રાઇટ છે કે એવું? તો આની અંદર આપણો શું જવાબ રહેશે? ઓટોનોમી, જે સેલ્ફ ડિટર્મિનેશન પોતાની જાતે કરી શકે છે. હવે અલ્ટ્રુઇઝમ્સની અંદર શું થાય? આપણે ગુજરાતી કહીએ કે ભાઈ પરોપકાર. એટલે અલ્ટ્રુઇઝમ્સની અંદર કેવું હોય કે વ્યક્તિ પોતાનું નુકસાન કરી અને બીજાનું સારું વિચારે, એને આપણે શું કહીએ છીએ? અલ્ટ્રુઇઝમ્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર. અલ્ટ્રુઇઝમ્સ પણ નવો શબ્દ છે. એટલે પરોપકાર કરવો એવું આપણે કહી શકો. બરાબર. ડિગ્નિટી એટલે મર્યાદામાં રહેવું. શું? ડિગ્નિટી એટલે મર્યાદા. બરાબર. અને ઇન્ટિગ્રિટી એટલે શું થઈ જાય?
ઇન્ટિગ્રિટીનું તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે, બરાબર. આજનો ક્વેશ્ચન એક તો હું તમને આપીશ. હવે ચલો આગળ. અ સ્કેલ ધેટ કેન નોટ બી યુઝ એઝ અ સબ્જેક્ટ ફોર અ મૂડ ડિસઓર્ડર, કે મૂડ ડિસઓર્ડરમાં નીચેના અસેસ કરવા માટે કયો સ્કેલ ઉપયોગ નથી થતો? વેકફિલ્ડ ક્વેશ્ચનરી, હેમિલ્ટન રેટિંગ સ્કેલ, બેક ઇન્વેન્ટરી કે પછી એડિનબર્ગ ઇન્વેન્ટરી? તો મૂડ ડિસઓર્ડરની અંદર એડિનબર્ગ ઇન્વેન્ટરી એ યુઝફુલ થતો નથી. ઇન ઇસીજી ટોલ ટી વેવ સીન ઇન કેસ ઓફ, કે ભાઈ ટોલ ટી વેવ ઇસીજીમાં શું દર્શાવે છે? હાઇપરનેટ્રેમિયા, હાઇપોકેલેમિયા, હાઇપરકેલેમિયા કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન? ઇસીજીનો 100% ક્વેશ્ચન પૂછાયા છે. તો આની અંદર આપણો જવાબ આવશે હાઇપરકેલેમિયા, ટોલ ટી વેવ, બરાબર. અને પ્રોમિનન્ટ યુ વેવ તમારે મને કહેવાનું છે, પ્રોમિનન્ટ યુ વેવ શામાં દર્શાવે છે? આ બી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પ્રોમિનન્ટ યુ વેવ શામાં જોવા મળે છે, બરાબર. ડ્રગ ઓફ ચોઇસ ઇન ઇન્ક્રીઝ આઈસીપી વધી ગયું હોય તો કઈ ડ્રગ્સ આપણે આપીએ છીએ? આઈવી મેનિટોલ, ફેનિટોઇન્સ, ડાયઝેપામ કે નાઇટ્રોગ્લિસરીન? તો આની અંદર આપણો શું જવાબ રહેશે? મેનિટોલ આપીએ, પણ કેટલું? 20%. યાદ રાખજો, 20% આપણે મેનિટોલ આપતા હોઈએ છીએ. મોસ્ટ કોમન ટાઈપ ઓફ ફ્રેક્ચર સીન ઇન ચિલ્ડ્રન્સ, તો બાળકોમાં સામાન્ય રીતે કયા પ્રકારનું ફ્રેક્ચર જોવા મળે છે? તો આની અંદર આપણો જવાબ આવશે ગ્રીન સ્ટીક ફ્રેક્ચર સામાન્ય રીતે જોવા મળે છે. હવે જો કુલિસ ફ્રેક્ચર અને પોટ્સ ફ્રેક્ચરના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે, તો એના વિશે હું લખી દીધું છે, જોઈ લો. જો કુલિસ ફ્રેક્ચરની અંદર શું છે? ડિસ્ટલ રેડિયલ બોલનું ફ્રેક્ચર જોવા મળે, એને શું કહીશું આપણે? કુલિસ ફ્રેક્ચર તરીકે ઓળખીશું. પોટ્સ ફ્રેક્ચર્સની અંદર શું આવશે? કે લોઅર ફિબ્યુલા અથવા જે ફૂટ હોય એના આઉટવર્ડ અથવા બેકવર્ડની અંદર ફ્રેક્ચર જોવા મળે, એને આપણે પોટ્સ ફ્રેક્ચર તરીકે ઓળખીએ છીએ. પોટ્સ એક્ઝામમાં પૂછી શકાય એવો છે. કોમનેસ્ટ કોમ્પ્લિકેશન ઓફ આઈયુડી ઇન્સર્શન, તો ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસનું કોમનેસ્ટ કોમ્પ્લિકેશન કયું છે? પેન, બ્લીડિંગ, પરફોરેશન્સ કે એક્ટોપિક પ્રેગ્નન્સી? તો એની અંદર આપણો જવાબ આવશે બ્લીડિંગ એ કોમન કોમ્પ્લિકેશન છે. આઈયુડી અત્યારે આપણે પીપીઆઈસીડી પર બહુ ભાર મૂકેલા છે. તો પોસ્ટપાર્ટમ ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ કે જે 48 કલાકની અંદર ડિલિવરી થયાના 48 કલાકની અંદર આપણે મૂકી દેવાની હોય છે, બરાબર. અત્યારે ડંપા એટલે કે અંતરાનું ખાસ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી લઈશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.